हेलो मित्रों, एकलव्य एकेडमी में आपનું સ્વાગત છે। પહેલો લેક્ચર આપણે સમાસનો જોયો। સમાસ કેટલા સરળ છે એની વિસ્તૃત સમજૂતી આપણે ગયા લેક્ચરમાં જોઈ। આજે આપણે એક એવો બીજો ટોપિક લેવાનો છે અને એ મહત્વનો ટોપિક જેનું નામ છે અલંકાર। મિત્રો, અલંકાર પૂછાય છે। બે ત્રણ રીતના अलंकार ने पूछवामां आवे छे। एक तो ए व्याख्यानी रीते पण पूछाय छे, बीजू के उदाहरण ओळखावाना होय छे, अलंकारनुं नाम आपेલું હોય, નીચેનામાંથી ઉદાહરણ अलंकारना શોધવાના હોય છે, પછી ઉદાહરણ આપેલું હોય અને अलंकारનું નામ આપેલું હોય તે अलंकार શોધવાનો હોય છે। આ રીતે બે ત્રણ રીતના अलंकार છે એ પૂછાય છે। હવે अलंकार એટલે શું? સૌપ્રથમ આપણે એ સમજશું अलंकारનો આમ સામાન્ય અર્થ। આપણે જાણીએ છીએ કે अलंकार એટલે આભૂષણ, ગહેણા જે શરીરની શોભા વધારે છે, એને આપણે अलंकार કહીએ। તો જેમ એ આભૂષણો આપણા શરીરની શોભા વધારે છે, એમ શબ્દ અને અર્થની જે શોભા વધારે છે એ સાહિત્યિક અલંકારો છે। જે શબ્દની શોભા વધારે છે એ શબ્દ અલંકાર કહેવાય છે અને જે અર્થની શોભા વધારે છે એ અર્થાલંકાર કહેવાય છે। ભાષા અલંકૃત હોય तो मीठी लागे, मधुर लागे। एक एનું હળવું ઉદાહરણ આપણે જોઈએ, તમને પણ મજા આવશે। હાસ્યની સાથે એક અલંકૃત ભાષા કેવી હોય છે? દાખલા તરીકે આજે વરસાદ પડેલો છે, હવે કોઈ કવિ હોય એનું વર્ણન કેવી રીતના કરતા હોય? લાંબા ને સીધા કાળા ભમર વાળવાળી સુંદર યુવતી सूर्योदयना समये माथाबोर नाहीने भींजायेला केसनी लटोमां हाथ फेरवीने एना सुंदर नयननी आडे आवेली रेशमी लटोने हटावीने एनी लांबी डोकने हळवेथी झटको आपे त्यारे जेटલું पाणी उडे એટલો વરસાદ આજે અમારે ત્યાં પડ્યો, તમારે ત્યાં કેટલો પડ્યો? આ એક કવિની કલ્પના છે કે જે ગમે તે થાય, કવિને નહીં પૂછવાનું કે વરસાદ કેવો છે। આ અલંકૃત ભાષા છે। તો આ તો ખાલી હસવાની વાત છે, આમાં પણ અલંકાર છે જ આ ભાષાની અંદર। તો કવિઓ છે એ ભાષાને શણગારે છે, એને અલંકારના વાઘા પહેરાવે છે, એટલે ભાષા શોભાયમાન કરે અને એટલા માટે અલંકારો છે ભાષાની અંદર પ્રયોજવામાં આવે છે। અલમ સાથે ક્રુ ધાતુ આવ્યો, અલમની સાથે ક્રુ ધાતુ મળીને આ શબ્દ બનેલો છે, એટલે કે આભૂષણ। આમ જોઈએ તો એનો અર્થ સીધો સાધો આભૂષણ અથવા ઘરેણું થાય। કોઈ વક્તવ્ય હોય એને સચોટ બનાવવું હોય, કોઈ વાતને અસરકારક બનાવી હોય, આપણે જેને ઇંગ્લિશમાં કહીએ કે જેને સીધી ઇફેક્ટ પડે, બરાબર, તો એના માટે અલંકાર છે એ એક હથિયાર છે, એક સાધન છે, અને તો જ એ ભાષાની મીઠાશ અથવા કવિને અથવા વક્તાને જે કહેવું છે એ વધુ અસરકારક બને છે। તો આપણે અહીંયા કઈ રીતના અલંકારો પ્રયોજાય છે અને એને કેમ ઓળખાવા? શબ્દની શોભા વધારે છે શબ્દ અલંકારો, તો કયા શબ્દ અલંકારો છે એને ઓળખવા આપણે કઈ રીતના? એ જ રીતના અર્થમાં જે ચમત્કૃતિ લાવે છે અર્થાલંકાર છે। આ બંને વચ્ચેનો જે ભેદ છે એના પ્રકારો આપણે એક પછી એક જોશું એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જશે। તો બે પ્રકાર આપણે કર્યા, શબ્દ અલંકાર ને અર્થાલંકાર।
હવે એમાં અમુક શબ્દ આપણે યાદ રાખવા પડશે અલંકાર માટે. એ શબ્દોથી જ એમની વ્યાખ્યા બંધાશે. ઉપમેય, ઉપમા, પછી ઉપમાવાચક શબ્દો આવશે, પછી સાધારણ ધર્મ, દરેક અલંકારની વ્યાખ્યામાં આ શબ્દો પ્રયોજવામાં આવે છે. ઉપમેય એટલે શું? તો કે જેની સરખામણી કરવામાં આવે છે. ઉપમેય એટલે જેને માટે કશી આપણે સરખામણી કરી હોય એ ઉપમેય છે. અને ઉપમાન એટલે એ વસ્તુને જેની સાથે સરખાવી હોય એને ઉપમાન કહેવાય. અને આ બંનેને સરખાવવા માટે જે શબ્દ વચ્ચે આપણે લઈએ છીએ એ ઉપમાવાચક શબ્દ છે. હમણાં ઉદાહરણ સાથે આપણે સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. બરાબર? હવે અહીંયા કોની વાત કરવામાં આવી છે? કોની વાત કરી છે? દમયંતીનું મુખ. બરાબર છે? તો જે વાત કરવામાં આવી હોય એ શું થઈ જશે? ઉપમેય. પછી એની કોની સાથે સરખામણી થઈ? તો એ શું થઈ ગયું? ઉપમાન. હવે કયા શબ્દથી સરખામણી કરી? તો એ શું થશે? ઉપમાવાચક શબ્દ. હવે આ સુંદર એ સાધારણ એટલે કોમન. સાધારણ એટલે કોમન. કોમન શું કામે? જો કે મુખે સુંદર છે અને ચંદ્ર પણ સુંદર છે એટલે કોમન થઈ ગયું. બરાબર? અલંકાર જ્યારે અર્થાલંકાર સમજવાનો થશે ત્યારે આ વસ્તુ છે ને એક આપણે મગજમાં રાખવી પડશે. ઉપમેય કોને કહેવાય? ઉપમાન કોને? અને આ ઉપમાવાચક શબ્દ એટલે યાદ રાખવાના છે કે જ્યારે અર્થાલંકાર ઓળખાવાના થશે ત્યારે બધાની અંદર જુદા જુદા શબ્દોનો ઉપયોગ થશે. એટલે એ શબ્દો ઉપરથી પણ તમે અલંકાર ઓળખાવી શકશો. એની શોર્ટકી થઈ જશે. ઉપમેય અને ઉપમાનનો સાધારણ ધર્મમાં ખબર ન પડે તો ઉપમાવાચક શબ્દ દ્વારા પણ તમે સહેલાઈથી કયો અલંકાર છે એ ઓળખાવી શકશો. એટલે પહેલા આપણને તો એ ખ્યાલ હોવો જોઈએ ને કે ઉપમાવાચક શબ્દ કોને કહેવાય? તો ઉપમેય અને ઉપમાની સરખામણી જે શબ્દ દર્શાવે છે એ ઉપમાવાચક શબ્દ છે. એટલે આ બધું આવશે અર્થાલંકારની અંદર. તો આટલો તમને ખ્યાલ આવી ગયો છે. ઉપમેય કોને કહેવાય? ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ. આ ઉદાહરણ દ્વારા આપણે સમજી ગયા. હવે એમના આપણે બે પ્રકાર કર્યા. એમાં આપણે પહેલો પ્રકાર લઈએ શબ્દાલંકાર. અને શબ્દાલંકારની અંદર પહેલો વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાર. જેનું નામ જ વર્ણાનુપ્રાસ અલંકાર છે. હવે એના માટે તમને વર્ણ એટલે શું એનો ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ છે? વર્ણ કોને કહેવાય? શબ્દને વર્ણ ન કહેવાય. યાદ રાખજો. વર્ણ અને શબ્દની ફરક છે. સ્વર અને વ્યંજન મળે ત્યારે વર્ણ બને અને એ વર્ણમાં બીજા વર્ણ ભળે ત્યારે એ શબ્દ બને. આપણે જે સ્વર છે ને અ આ ઈ પછી એમાં વ્યંજન ભળે છે તો એ જે ભાષાનું મૂળ છે ધ્વનિ, એ ધ્વનિ ઘટકો છે.
તો એ વર્ણ છે. તો વર્ણાનુપ્રાસ. હવે વર્ણ ખબર પડી ગઈ છે તમને. આ પ્રાસ એટલે શું? પ્રાસ એટલે સરખા ઉચ્ચારાતા શબ્દ. આવ્યા, લાવ્યા. બરાબર? તો આવ્યા અને લાવ્યા બંનેનો ઉચ્ચાર શું થયો હતો? સરખો. તો એ શબ્દનો પ્રાસ મળ્યો. પણ અહીંયા વર્ણાનુપ્રાસની અંદર વર્ણનો પ્રાસ મળ્યો, શબ્દનો નહીં. બરાબર છે? હવે ઉદાહરણ આપણે લઈએ તો તમને ખ્યાલ આવી જશે. દાખલા તરીકે નટવર, નિરખ્યા ને. હવે જો આની વ્યાખ્યા જોઈએ આપણે કે કોઈ પણ પંક્તિ કે વાક્યની અંદર એકનો એક વર્ણ બે કે બેથી વધુ વખત આવે, એ પણ શબ્દની શરૂઆતમાં. આટલું યાદ રાખવાનું. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોયું, ન આવ્યો, અહીંયા ન છે, અહીંયા ન છે. બરાબર? તો ન આ વર્ણનો પ્રાસ મળ્યો. બરાબર? અથવા વર્ણો સગાય. સગાય એટલે સંબંધ. બરાબર છે? જોડાવું. સગાય એટલે જોડાવું. તો જો સાવ સહેલો છે આ. ફરી વખત એમની વ્યાખ્યા કે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દની શરૂઆતમાં બે કે બેથી વધુ આવે તો એ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. મૂરખ મનમાં મોટા રે. મૂરખ મનમાં મોટા. તો ત્યાં શું આવ્યું? મ. જળનો જવાન જળવતી બને. જળનો જવાન જળવતી. તો જ તો સૌ સહેલો છે. એકનો એક વર્ણ શબ્દની શરૂઆતમાં બે કે બેથી વધુ વખત આવે તો એ વર્ણાનુપ્રાસ અથવા વર્ણ શકાય. બરાબર? સેકન્ડ શબ્દાનુપ્રાસ. ત્યાં વર્ણનો પ્રાસ હતો, અહીંયા શબ્દનો પ્રાસ છે. હવે શબ્દાનુપ્રાસની અંદર જેમાં કોઈ પણ પંક્તિ કે વાક્યમાં શબ્દોનો પ્રાસ મળતો હોય, પછી એમાં બીજો એક યમક છે, એની એક નાની એવી ભેદરેખા છે. દાખલા તરીકે આપણે પહેલા શબ્દાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ જોઈએ. મન ગમ્યંતી, બોલ દમયંતી, નડે પાડ્યો સાથ. મન ગમ્યંતી, બોલ દમયંતી, નડે પાડ્યો સાથ. જો ગમ્યંતી, દમયંતી શબ્દનો પ્રાસ આવ્યો. મને ગમે ના કોઈ વાદ, પછી એ સમાજવાદ હોય કે સામ્યવાદ. જો વાદ, સમાજવાદ, સામ્યવાદ, વાદ. તો આ પંક્તિની અંદર વચ્ચે માનો કે પ્રાસ મળે છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. હળવે 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 તો શબ્દનો પ્રાસ મળે. તો કોઈ પણ પંક્તિ કે વાક્યમાં શબ્દનો પ્રાસ મળે ત્યારે એ શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે. 10માં એક સરસ મજાની વાર્તા આવતી, છકડો. જો તમે કદાચ ભણ્યા હોય
એની અંદર એકનું એક વાક્ય વારંવાર આવતું, એ શબ્દાનુપ્રાસનું ઉત્તમ ઉદાહરણ છે. જાંબા, ખોપા, તગડી, ભળી. હવે ભળી તો ક્યાં રહી? એ ભાવનગરમાં ભળી. જાંબાળા, ખોપાળા, તગડી ને ભળી. આ શબ્દનો પ્રાસ મળે, એ શબ્દનો પ્રાસ મળે. આ થોડો એનાથી જુદો પડે છે. જો યમક અલંકારની અંદર એકનો એક શબ્દ અથવા તો અક્ષર સમૂહ, એકનો એક શબ્દ હોય પણ બંને જગ્યાએ એના અર્થ જુદા જુદા હોય. એકનો એક હોય છે પણ અર્થ છે એના જુદા હોય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ. અખાડામાં જવાના મેં અખાડા કર્યા. શું થશે આનો અર્થ? અખાડામાં જવાના મેં અખાડા કર્યા. એકનો એક શબ્દ જો બે વખત આવે તો અખાડા એટલે અખાડો એટલે કુસ્તીનું મેદાન, એને અખાડો. અને આપણે કહીને કે બહુ અખાડા કર્યા, જે ધમ પછાડા, બરાબર છે. તો જો અખાડામાં જવાના મેં અખાડા કર્યા, બે જગ્યાએ એ શબ્દનો અર્થ આખો જુદો. જવાની તો આખરે જવાની છે. જવાની તો આખરે જવાની. બે શબ્દના અર્થ આપણને જુદા મળે છે. એક જવાની એટલે યુવાન, અને એક જવાની તો આખરે જવાની છે. પછી એવા બીજા બે ત્રણ ઉદાહરણ છે. પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા. પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા. હાલ હાલ જો એક હાલ એટલે આજ. પાટણપુરી પુરાણ હાલ, હાલ એટલે આજ. તારા હાલ જ આવા એટલે હાલત, બરાબર. એક હાલ એટલે આજની. આપણે કહીએ ને હાલમાં જ ગયા, અને એવું વખત નથી કહેતા હાલ જ ગયા. અને એમ કઈ એના હાલ તો જો, એના હાલ તો જો. તો એ રીતે પણ એ એક જ શબ્દના બે અર્થ થયા, બરાબર. ખરે નરે ખર થાવું જો એક બીજો ઉદાહરણ છે. ખરે નરે ખર થાવું. જોયા ખર. હવે એક ખર છે ને એટલે ગધેડો, અને એક ખર એટલે ખરેખર, જેને ખરેખર કહી નાખે. ખરે નરે ખર થાવું. તો યમકની અંદર એકનો એક શબ્દ બે વખત આવે પણ શું થશે? એનો અર્થ બદલી જશે. તો એ અલંકાર છે એ યમક અલંકાર છે. પછી આવે છે આંતરપ્રાસ. એને પ્રાસ સાંકળી પણ કહે છે. આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. તો જો આમાં પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, એમની વચ્ચે જ્યારે પ્રાસ રચાય ને
ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ કહે છે. પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો પહેલો શબ્દ, એમની વચ્ચે જ્યારે પ્રાસ રચાય, આંતર એટલે અંદર, જો પંક્તિની વચ્ચે, બરાબર, જ્યારે પ્રાસ રચાય એમને આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી કહે છે. દાખલા તરીકે આપણે લઈએ, વિદ્યા ભણ્યો જે, જો પહેલું ચરણ પૂરું થયું, વિદ્યા ભણ્યો જે, તે ઘર વૈભવ રૂડો, તે, જે અને તે, જે અને તે, વિદ્યા ભણ્યો છે તે ઘર વૈભવ રૂડો. જાણી લે જગદીશ શિષ સદગુરુને નામી, જાણી લે જગદીશ શિષ સદગુરુને નામી. તો જગદીશ શિષ પંક્તિની વચ્ચે પ્રાસ રચાણો છો. મહેતાજી નિશાએ આવ્યા, જો પહેલું ચરણ પૂરું, મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછો. લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછો. તો શું એમાં આવ્યા ને સમજાઈ ગયો? આંતરપ્રાસ, પ્રાસ સાંકળી, જેમાં શબ્દની અંદર વચ્ચે પ્રાસ મળે છે, એટલે એને આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી કહે છે. પછી અંત્યાનુપ્રાસ, આ સમજેલો, એનું નામ જ અંત્યાનુપ્રાસ, એટલે એમાં અંતે મળતો પ્રાસ. જ્યારે પંક્તિ પૂરી થાય ને, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, આ બંને વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ, જોજો રે મોટાના બોલ, બીજી પંક્તિ, ઉજ્જળ ખેડે બાજ્યું ઢોલ. જો અંતે પ્રાસ મળ્યો, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, જોજો રે મોટાના બોલ, ઉજ્જળ ખેડે બાજ્યું ઢોલ. જેની જશોદા માવલડી, ચરાવે ગોકુલ ગાવલડી. તો અહીંયા કયા શબ્દનો પ્રાસ મળ્યો? માવલડી અને ગાવલડી. પંક્તિને અંતે મળતો પ્રાસ. જામી ગયે તરલ ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પૂરમાની વાત. રાત અને વાત. પંક્તિને અંતે જે પ્રાસ મળે, બેન પાઠકનું સરસ મજાનું ઉદાહરણ ગીત છે, સરસ મજાનું. અતરિયા અતરના સોદાને કીજીએ, અતરિયા અતર તો એમને દીજીએ. ક્યાં પ્રાસ મળ્યો? છેલ્લે અંતે કીજીએ અને દીજીએ.
તો શબ્દાલંકાર સાવ સહેલા છે. ફરી વખત આપણે એક જ લીટીની અંદર પુનરાવર્તન કરીએ તો એક જ વાક્યમાં કે એકનો એક વર્ણ બે કે બેથી વધુ વખત આવે તો વર્ણાનુપ્રાસ. જેમાં કોઈ પંક્તિ કે વાક્યમાં શબ્દોનો પ્રાસ મળતો હોય એટલે શબ્દાનુપ્રાસ. શબ્દ એક જ હોય પણ અર્થ અલગ અલગ હોય તો યમક અલંકાર. પંક્તિમાં વચ્ચે આંતર એટલે અંદર, પ્રાસ સાંકડી એટલે પ્રાસની સાંકળ રચાય. સાંકળ રચે ને પંક્તિની વચ્ચે તો એ આંતર પ્રાસ અથવા પ્રાસ સાંકડી. અને પંક્તિના અંતે પહેલી પંક્તિનો છેલ્લો બીજી પંક્તિનો છેલ્લો એના વચ્ચે અથવા પહેલા ચરણનો છેલ્લો શબ્દ બીજા ચરણનો છેલ્લો શબ્દ એના વચ્ચે પ્રાસ રચાય. તો શબ્દાનુપ્રાસ અલંકાર કઈ એટલા અઘરા નથી. આટલી વાતથી તમને ખ્યાલ આવે. થોડું ધ્યાનથી આપણે એ પંક્તિ અથવા વાક્ય વાંચવું પડે, થોડુંક વિચારવું પડે. પણ આમાં ડીપમાં વિચારવું પડે થોડું અર્થાલંકારની અંદર. બરાબર છે. પણ એમાં આ વસ્તુ તમને પેલી જે કીધેલી ને જો એ સમજાઈ જાય એટલે વાંધો નહીં આવે. વચ્ચે જે સાધારણ ધર્મ કોઈ તો કોમન જ હોય પણ જે શબ્દો છે વચ્ચેના ઉપમેય અને ઉપમેયની સરખામણી કરવામાં એ આપણે યાદ રાખીને તો અલંકાર છે નથી એમાં કાંઈ જરૂર. હવે આપણે પહેલો જોઈએ. આમ તો ઉપમા શબ્દ એટલો બધો પ્રચલિત છે. બરાબર કે આપણે ઘણી વખત કહેતા હોય કે તે શું એને ઉપમા આપી, બરાબર આવી ઉપમા આપી આપણે એવું કહેતા હોઈએ છીએ. તો બે જુદી જુદી વ્યક્તિ વસ્તુ કે કોઈ વચ્ચે કોઈ ખાસ ગુણની સરખામણી થાય. યાદ રાખો, કોઈ ખાસ ગુણની સરખામણી થાય તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. જો આના માટે શબ્દ તમારે યાદ રાખવાના છે. એ શબ્દ તમે યાદ રાખી લો ને એટલે ઉપમા અલંકાર યાદ રહી જાય. જેવો, જેવી, જેવું, જેવા, સમોડું, સરખું. પછી અવાજી શબ્દો છે પેઠે, પછી સી, પછી તુલ્ય, પછી સો, પછી સરખો, સમાણા. જો આ બધા સમાનાર્થી શબ્દ છે. બધા શબ્દો જે સમાનાર્થી કારણ કે સરખામણી કરે છે. તો કોઈ પણ પંક્તિ કે વાક્ય વાંચો અને એમાં ઉપમેય ની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવી હોય ત્યારે આ શબ્દોનો ઉપયોગ થાય. આના સિવાય સરખામણી થાય એટલે ઓળખવો કેમ સહજ બની ગયો કે કોઈ પંક્તિની અંદર હમણાં જ આપણે પેલું ઉદાહરણ જોયું ને દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તેમાં શું આવ્યું? તો કયો અલંકાર થયો? તો આ શબ્દ યાદ રાખી લો તો થઈ જાય ને. તો જો જેવની જગ્યાએ તમે કોઈ પણ શબ્દ આપણે મૂકી શકીએ પણ કવિ સ્પેશિયલ શબ્દ એટલા માટે મૂકતા હોય છે કે એ ત્યાં અસરકારક બનતો હોય. હું એમ કહું કે દમયંતીનું મુખ ચંદ્ર સમોવડું સુંદર છે તો થોડુંક ઓકવર્ડ લાગશે. મીનિંગ એક જ થાય છે, અર્થ તો એક જ થાય છે. એ ઉપમા અલંકાર જ બને છે. પણ જેવું જે અસરકારક છે એવું ત્યાં સમોવડું નહીં રહે અને જે સમોવડું અસરકારક હશે ત્યાં જેવું નહીં રહે. બરાબર છે. આપણે કોઈ સરખામણી કરીએ, માનો કે આપણે ભીમ સમોવડો છે, બરાબર, એને કહીએ ને ભીમ જેવો છે.
તો બસ એ ઉપમા થયું, ભીમની ઉપમા. તો આ કોઈ પણ શબ્દ આવતા હોય, પંક્તિ જોઈ લેવાની કે ઉપમેયની સરખામણી થઈ છે આમાં, અને જો સરખામણી થઈ હશે તો આ શબ્દ હશે, આ શબ્દ હોય તો એ ઉપમા અલંકાર છે. સાવ સરસ. પહેલા તો ઉપમેય શોધવું પડે, અને એટલે જ મેં કીધું હતું આગળ કે ઉપમેય પહેલા એટલે શું એ સમજવું. તો જેની વાત થઈ હોય એ ઉપમેય. અહીંયા દમયંતીની વાત થઈ હતી તો દમયંતી ઉપમેય, અને જેની સાથે સરખામણી થઈ હોય ઉપમા. અને એની સરખામણી જો આવી રીતના કરવામાં આવી હોય આ શબ્દ, તો બસ સમજી લેવાનું કે ઉપમા અલંકાર છે. સમાના શબ્દ છે તો ચીનુ મોદીની ગઝલ છે, બરાબર. વજ્જર સમાણા, જો ગઢના કોટના ગઢને તપાસી, તપાસી નામની ગઝલ છે. વજ્જર સમાન એટલે આપણે જે વજ્ર કહીએ, બરાબર. પહેલું હથિયાર વજ્ર. સમાણ આવ્યું, તો સમાણ આવ્યું, વજ્ર સમાણા, ગઢના કોટને તપાસી. આ પંક્તિ છે. ભાઈ પંક્તિ પૂછે કે આ કયો અલંકાર છે, કેવી રીતના ખ્યાલ આપણને આવશે? સમાન. જો તમે એમાંથી ઉપમેય ન શોધી શકો, ઉપમાન ન શોધી શકો, તો આ શબ્દ યાદ રાખ્યા હોય તો ખ્યાલ આવી જાય ને. વાત તો આખી આખા શરીરની છે. જો આખી ગઝલ આખી રૂપક અલંકારમાં છે. ગઢનો કોટ એ આ શરીરને કહે છે. આ વજ્ર સમાનો છે. તો એ કવિની વાત આખી અલગ જ હોય છે અલંકારિક ભાષામાં. આપણે વાંચીએ કંઈક ને કહેવાનું હોય છે કશું. તો અહીંયા સમાના શબ્દ આવ્યો તો સમજી લેવાનું એ પણ ઉપમા અલંકાર છે. સાંભળ કહે બીજા બાપડા પહાણ સરીખા હોય. સાંભળ કહે બીજા બાપડા પહાણ સરીખા હોય. હવે ઉપમેય શું છે? કોની વાત કરવામાં આવી? સાંભળ કહે બીજા બાપડા, બાપડા એટલે વિચાર, પહાણ સરીખા હોય. ઉપમેય શું છે? બાપડા. કોની સાથે સરખામણી થઈ? પહાડ. પહાડ એટલે પથ્થર. જે વિદ્યા ભણ્યું નથી ને એ પથ્થર સમાન છે. વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો, પણ જે વિદ્યા નથી ભણ્યો, સાંભળ કહે બીજા બાપડા, તે પહાડ સરીખા હોય. સાંભળના છપાશ તો ત્યાં સરીખા શબ્દ આવ્યો. જો સમાના શબ્દ જોયો આપણે, સરીખા શબ્દ જોયો. પેઠે એટલે એ સરખું છે. એની પેઠે છે બધા સમાનાર્થી શબ્દો. આપણે એ જ યાદ રાખવાનું છે. ડોહા સોટા જેમ હાલવા લાગ્યું. આ છોકરો વાર્તા. ડોહા સોટા જેમ હાલવા લાગ્યું. આમાં શું સરખાયું? ડોહા સોટા જેમ હાલવા લાગ્યું. સોટો એટલે ડાંગી લાકડી, સીધી હોય. સીધી હોય ને તો ડોહાને પૈસા આવવા માંડ્યા ને પેલા આમ હાલતો હતો, કેડે વાળતો, પૈસા આવ્યા સોટા જેમ કાઢે. કોની સરખામણી કોની સાથે કરી છે?
દોહાની સરખામણી સોટા સાથે. જેમ શબ્દ આવ્યો જેમ પણ આવશે. આ ઉપમા અલંકાર છે. શરૂઆતમાં એ લોકો પીળા ચટ્ટા વાઘ જેવા હતા. શરૂઆતમાં એ લોકો પીળા ચટ્ટા વાઘ જેવા હતા. કયો શબ્દ આવ્યો? જેવા. કયો અલંકાર થયો? છેવટો શું યાદ રાખવાનું? ઉપમા અલંકાર કમ્પ્લીટ. હવે જો બીજો રૂપક. હવે રૂપક શબ્દનો અર્થ જે છે કે ઉપમેયને ઉપમાનનું રૂપ આપવું. પેલામાં સરખામણી હતી, યાદ રાખો. એમાં સરખામણી નથી, એક રૂપતા. દાખલા તરીકે કોઈ ઐતિહાસિક પ્રસંગ હોય, રૂપક કોને કહેવાય? રૂપક શબ્દ કોને કહેવાય એ સમજાવું છું. કોઈ ઐતિહાસિક પ્રસંગ હોય, માનો કે રા નવઘણનો પ્રસંગ છે, બરાબર છે. હવે તો બની ગયો ને. હવે એ જ પ્રસંગ પાછો ઊભો કરવો હોય તો નાટક કરે ને, એના જેવું સ્ટેજ કરે, એવું વાતાવરણ બનાવે. બસ એ રૂપાય એ પ્રસંગ રૂપક બન્યો. રેડિયોની અંદર કોઈ ઐતિહાસિક વાત નાટક રૂપે રજૂ કરવામાં આવી, એનું રૂપક. એટલે અહીંયા સરખામણી નથી. રૂપક સમજવા થોડું મગજ લડાવવું પડશે. પહેલાની જેમ થોડોક સહેલો નથી, થોડોક અઘરો છે. પણ એમાં જો તમે ઉપમેય અને ઉપમાન શોધી લો તો વાત થઈ જાય આપણી, બની. અને એની અંદર પણ અમુક શબ્દ છે, કદાચ તમે છઠ્ઠી વિભક્તિ ના પ્રત્યય જો યાદ હોય, યાદ છે? નો, ની, નું, પછી તો એમાં આ યાદ કેરો, કેરી, કેરું, કેરા. પછી એમાં આ યાદ તણો, તણી, તણું, તણ. આ યાદ રાખી લેશો ને તો પોણા ભાગનો રૂપક અલંકાર તમારો સોલ્વ થઈ જશે. પહેલામાં આપણે જોયું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, બરાબર? હવે આમાં શું જોવાનું છે? એક ઉદાહરણ આપણે લઈએ. દમયંતીનું મુખ જ ચંદ્ર છે. દમયંતીનું મુખ જ ચંદ્ર છે. જેવું નીકળી ગયું, સરખામણી નથી, પણ મુખને શું કીધું? એ જ ચંદ્ર. એને જેવું નહીં, એનું મુખ જ ચંદ્ર છે. મુખને રૂપક આપ્યું છે એનું ચંદ્ર. એટલે જો દમયંતી નું, એમની છાતી પર વેદનાનો પથ્થર પડ્યો. આમાં કોને કોનું રૂપ આપ્યું?
કોને કોનું રૂપ આપ્યું છે? વેદનાને પથ્થરનું રૂપ આપ્યું. જો શું આવ્યું? નો આવ્યું? મોનીનું નામ આમાં જેવો જેવી સરખું સરખા કઈ કશું છે જ નહીં. કદી અમૃત કાકી મંગુ લોહીની સગાઈ એનું વાક્ય છે. અમૃત કાકીની છાતી ઉપર વેદનાનો પથ્થર, વેદના રૂપી પથ્થર. જો આમ પથ્થર નથી પણ ઈ ભાર કેવો હતો? પથ્થર જેવો. વેદનાનો પથ્થર જેવો નહીં, પથ્થર જ જેવો હતો તો ઉપમા થઈ ગઈ. એ વેદના પથ્થર રૂપી હતી, એવો ભાર હતો. તો એક રૂપતા બતાવી. જો રૂપક અલંકાર. બીજું ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે, એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. એમની આંખોમાં લાગણીની ભીનાશ. લાગણીની ભીનાશ. લાગણીને રૂપ આપ્યું ભીનાશ. એમાં ની એવું વચ્ચે તો તમે ની નીકાળી દો અને તમે કેરી શબ્દ મૂકી દો. કેરી નીકાળી દો, તણી શબ્દ મૂકી તોય ચાલશે. એના સમાનાર્થી છે. જે પેલા બાત હે. પછી જો ઘણી વખત આ પ્રત્યયો હોય સીધું રૂપ આપી દીધું હોય. આ સંસાર સાગર કરવો સહેલો નથી. આ સંસાર સાગર કરવો સહેલો નથી. સંસાર આપણે કહીએ છીએ સંસાર તો દરિયો છે, ખારો દરિયો છે એમ કે ને. તો સંસારને સાગરનું રૂપ આપ્યું. તો એમાં કઈ પ્રત્યય નથી, પણ ઉપમેય અને ઉપમાનની એકરૂપતા બતાવી. ઉપમેય શોધી લો, પહેલા જ મેં કીધું. અને એની જો સરખામણી થતી હોય તો ઉપમા થઈ જાય, પણ એકરૂપતા બતાવે તો રૂપક થઈ જાય. અનવ ઝુક્યું તે કાનજી ને પોઈણી તે રાધારે. આ નભ ઝુક્યું તે કાનજી શેનું રૂપક આપ્યું? નભને કાનજીનું રૂપક. પોઈણી તે રાધારે. પોઈણીને શેનું રૂપ આપ્યું? આ નભ ઝુક્યું તે સરસ મજાનું ગીત છે. કાનજીને પોઈણી તે રાધારે. કવિનું આ કામ છે. કાવ્ય કલા શું કામ કહેવાય છે? આ રૂપક અલંકાર. પછી મકરંદ દવે ના નિપણ પેલું છે, અમેરે સુકુરુનું કુંગળું તમે અત્તર રંગીલા રસદાર. અમેરે સુકુરુનું કુંગળું. તો અહીંયા કોને સુકુરુનું કુંગળું કીધું? અમે. એટલે કે અમે અને ઈશ્વર, હે ભગવાન, તમે રે અત્તર રંગીલા રસદાર. તો સુકુરુનું કુંગળું હોય અને એમાં અત્તર જો ભળી જાય, ઈશ્વર કેવા છે? અત્તર રંગીલા રસદાર. આપણે સુખારુના પૂરા છે. તો કેવું રૂપક રહી છે. આ કવિનું કામ છે, આ એમની કલા છે. કેમ આની પેલા કદાચ મેં એવી વાત કરેલી, પનની પેટીમાં પારસ છે પડ્યો. બે અલંકાર થશે. પંડની પેટીમાં પારસ. એક અલંકાર કયો? વર્ણસર. અને પંડની પેટી, આ પેટી, પારસ આત્મા.
ક્યાંય પારસમણી શોધવાની જરૂર આ પણ રૂપક થતું. તો રૂપક અલંકાર થોડોક અઘરો છે. ભાષા એનો અર્થ, કારણ કે અર્થાલંકાર છે, અર્થ જોવાનો. નખ ઝૂક્યું તે કાનજી, એટલે આપણે પહેલો સામાન્ય અર્થ નખ ઝૂકી ગયું છે, આપણને એવું થાય. બરાબર. તો કવિ એને ખાલી નખ ને એને કાનજી કહે છે, અને કોઈની ખીલે છે એને ખાલી કોઈની નહીં પણ એને રાધાજી કહે છે. ભાષાને કેમ સુંદર બનાવે છે. આ અર્થની ચમત્કૃતિ, પનની પેટીમાં પારસ છે પડ્યો, આ અર્થની ચમત્કૃતિ. અમે સુકુરુનું કુંડું તમે અતરના વિલાસદાર, કે આવો રે આવો જીવન આવો. તો સરસ મજાનું એમનું અપર છે મકરંદ. હવે તો આ રીતના રૂપક અલંકાર ઉપમેય અને ઉપમાનનો સંબંધ વિભક્તિથી થઈ શકે છે, અને ઘણી વખત વિભક્તિ ન પણ હોય, ફક્ત રૂપ જ આપી દીધું હોય છે. બરાબર. અને એમે માનો કે રૂપી શબ્દથી થાય ઈશ્વર રૂપી જહાજે ચડ્યો, ઈશ્વર રૂપી, તે રૂપી શબ્દ આવ્યો. તો ઈશ્વરને શેનું રૂપ આપ્યું? જહાજ. ઈશ્વર રૂપી જહાજે ચડ્યો. રૂપક અલંકારમાં 2-3 બાબત યાદ રાખવાની ફરી વખત. એક તો છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય આવતો હોય, અથવા ઘણી વખત રૂપી શબ્દ દ્વારા પણ એકરૂપતા દર્શાવવામાં આવી હોય. બરાબર. ઘણી વખત આ નામયોગીઓ છે વિભક્તિના, છઠ્ઠી વિભક્તિના, એના દ્વારા પણ ઉપમેય અને ઉપમાનની એકરૂપતા દર્શાવવામાં. તો એ થયો રૂપક અલંકાર. બરાબર. સમજાઈ ગયું? આમાં કઈ ક્વેશ્ચન? પ્રેક્ટિસ મહત્વની છે. ત્યાર પછી આના ઉદાહરણો તમે જોતા જાઓ અને આ મગજમાં રાખો જે તમને કીધી છે, તો એ સોલ્વ થઈ શકશે. હવે ત્યાર પછીનો અલંકાર આપણે લઈએ ઉત્પ્રેક્ષા. જો અહીંયા ઉત્પ્રેક્ષા નો અર્થ એ થાય છે સંભાવના. પહેલામાં જોયું ને કે ઉપમેયની સરખામણી, બીજામાં આપણે જોયું કે એકરૂપતા બતાવી. અહીંયા ઉપમેય છે ને એ ઉપમાન જેવું છે એવી સંભાવના, શક્યતા દર્શાવે. જો સમજાણું? ઉદાહરણ આવશે એટલે સમજાઈ જશે. હવે સંભાવના દર્શાવતા હોય, શક્યતા દર્શાવતા હોય એવા શબ્દ આપણે શોધી લઈને એટલે સમજી લેવાનું કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. તો સંભાવના અને શક્યતા દર્શાવતા 3 શબ્દો છે, આ યાદ રાખવાનું. જાણે, રખે અને શકે. સાદું ઉદાહરણ લઈ લઈએ. રખે સર આવી જશે એ બીકે વિદ્યાર્થીઓ શાંત થઈ જાય. રખે સર આવી જશે એ બીકે વિદ્યાર્થીઓ શાંત થઈ જાય. શક્યતા બતાવી દો સરની આવવાની. બરાબર. પછી જો કહે ને કે લોચન તેના જાણે પદ્મ પાખડી. લોચન તેના જાણે પદ્મ પાખડી. એની આંખ છે ને એ પદ્મની પાખડી જેવી નક્કી નથી, એમ પાકું નથી.
જાણે, શક્યતા બતાવી, ફિક્સ નથી કીધું. એમ કીધું હોય લોચન તેના પદમાં પાખડી, તો લોચન તેના પદમાં પાખડી જેમ, ઉપમા થોડું હશે, ઉપમા થોડું શક્યતા દર્શાવી. જાણે રખે શકે, હૈયું જાણે હિમાલય, હૈયું જાણે હિમાલય, શક્યતા દર્શાવી. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરિવો, જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરિવો. જાણે કદાચ વરસાદ આવે, આ શક્યતા છે, આ શક્યતા. તો આ ત્રણ શબ્દ તમે યાદ રાખી લો, એટલે ઉત્પ્રેક્ષ અલંકારથી ઓળખાય. જાણે રખે શકે. પંક્તિના જો ત્રણ શબ્દ ત્રણમાંથી એક આવતો હોય તો સમજી લેવાનું ઉત્પ્રેક્ષ અલંકાર છે. આ એની ચાલે. પછી નો આવશે વ્યક્તિ રે. તેનું નામ જ વ્યતિરેક છે, એટલે એવું કંઈક વધુ પડતું જે માન્યમાં ના આવે. એવું કહેવાય છે. આપણે પહેલા જોયું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, પછી દમયંતીનું મુખ જ ચંદ્ર છે, પછી દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે. હવે અહીંયા ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવે. એકમાં સરખામણી કરી, એકમાં રૂપાઈ, એકમાં શક્યતા. અહીંયા શું થશે? જે ઉપમેય છે ને એને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવે. દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. કેમ કે તેનું મુખ સદાય પ્રકાશે છે, ચંદ્ર તો રાતે જ પ્રકાશે છે. તેનું મુખ સદા પ્રકાશે, ચંદ્ર તો રાતે. તો ચંદ્ર કરતા ચડી હતી, ઉપમાન કરતા ઉપમેય ચડી હતી. સુદામાના વૈભવ આગળ કુબેર કોણ માનતો? આપણને ખબર છે કે સુદામા પાસે મુખી જ્યારે નહોતું. અને કુબેર કોણ છે? ધનનો દેવતા, વૈભવનો દેવતા. એ વૈભવનો દેવતા છે, છતાંય અહીંયા સુદામાના વૈભવ પાસે કુબેર કોણ માનતો? કુબેરને પણ સુદામાના વૈભવ પાસે સામાન્ય કરી. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવે. એટલે પંક્તિ સમજવી પડે, વાક્ય સમજવું પડે. આપણને એમ લાગે કે આ વાત મહિના જેવી નથી તો સમજી લેવાનું. હલકા તો પારેવાના પાકથી ને મહાદેવથી એ મોટા છે. હલકા તો પારેવાના પાકથી ને મહાદેવથી એ મોટા છે. મહાદેવથી કોઈ મોટો હોય ને પારેવાના પાક જેવું કઈ કોઈ હલકું. એનો અર્થ એવો કે વ્યતિરેક કર્યો. પેલું છે ને જનની જોડ, ગંગાના નીર તો વધે વધે, સત્વ એ પ્રેમનો પ્રવાહ એટલે જનની. તો એમાં ગંગાના નીર કરતા માતાને ચડિયાતી દર્શાવી તો વ્યતિરેક હોય.
બાપુનું હૃદય ફૂલથી પણ કોમળ હતું. બાપુનું હૃદય ફૂલથી પણ કોમળ હતું. ફૂલ કોમળમાં કોમળ હોય છે, એને સ્પર્શ કરીએ તો એ મૂર્જાઈ જાય. એનો અર્થ એવો કે અહીંયા વ્યતિરેક થયો છે. કોઈ વાતને વધુ પડતી ઉપમેય કરતા ચડિયાતી ઉપમાન, ઉપમેયને ચડિયાતું કરતા ઉપમાન કરતા એને વ્યતિરેક થયો કહેવાય. કાળુને રાજુની ગાળ ગોળથી મીઠી લાગે. કાળુને રાજુની ગાળ ગોળથી મીઠી લાગે. આ માનવીની હોય છે કાળું રાજુની લવ સ્ટોરી, તો ગોળથી ગળ્યું કઈ હોય, પણ અહીંયા વ્યતિરેક કહેલો છે. તો વ્યતિરેક અલંકારની અંદર ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે છે. સરખામણી નથી થતી, રૂપ નથી આપવામાં આવતું, શક્યતા નથી દર્શાવતી, પણ વ્યતિરેક કરવામાં આવે છે. સમજાઈ ગયો બરાબર? ત્યાર પછીનો અલંકાર છે એના જેવો જે બીજો જો વ્યાજ સ્તુતિ. મારું નામ જ એ છે વ્યાજ. વ્યાજ એટલે આમ જોઈએ ને તો વ્યાજ એટલે બહાન થાય અને સ્તુતિ એટલે વખાણ થાય. હા, વ્યાજ એટલે નિંદા તો બહાન, સ્તુતિ એટલે વખાણ. કોઈના આપણે કંઈ કેવું હોય, ખાસ કરીને શિક્ષકો જે આ અલંકારનો વધુ ઉપયોગ કરતા હોય છે. નિંદાના રૂપમાં વખાણ ને વખાણના રૂપમાં આપણે એમ શિક્ષકો કહેતા હોય ને ઘણી વખત વિદ્યાર્થીને કહે તો બહુ હોશિયાર છો, વખાણ કર્યા કે નિંદા કરી, તું કેવો ડાયો છે ને ખબર છે. ડાયો તો ખરેખર વખાણ તો સકારાત્મક શબ્દ છે. ડાયું, તું કેવો ડાયો છો ને એ ખબર છે. આ ગુજરાતી ભાષાનો હોય તો આમ ડાયો કીધો અને આમ બધું કીધું. તું કેવો હોશિયાર છો, આમ હોશિયાર કીધું ને આમ બધું. ઘણાને કે ભાઈ મહેશને તો છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. ઘણા વિદ્યાર્થી કહે ભાઈ મને તો અહીંયા છેલ્લી પાટલીએ બેસવાનો શોખ, શોખ નથી કરે એ જાણતો હોય. મહેશ તો એટલો હોશિયાર કે છેલ્લેથી પહેલો નંબર આવ્યો, છેલ્લેથી પહેલો. એટલે આ સામાન્ય ઉદાહરણ થયા આપણી સમજ માટે. પણ સાહિત્યિક ઉદાહરણોમાં કોણ બરાબર છે? આવા નિંદાના રૂપમાં વખાણ અને વખાણના રૂપમાં નિંદા કરી કરતા હોય છે. દાખલા તરીકે એનું આપણે ઉદાહરણ જોઈએ કે રવિ તો પાપડ તોલ પહેલવાન છે. રવિ તો પાપડ તોડ પહેલવાન છે. પહેલવાન છે પણ કેવો? નિંદા અને વખાણ બંને થયા. શ્રી એની બહાદુરી ઉંદર જોઈને નાખા. શ્રી એની બહાદુરી ઉંદર જોઈને નાખા. એક બાજુ શું કીધું કે બહાદુર, બીજી બાજુ ભાઈ ગયું. શું એનું રોગ? કંદર્પ પણ કઈ વિષાદમાં નહીં. શું એનું રોગ? કંદર્પ પણ કઈ વિષાદમાં નહીં. તો કંદર્પ એટલે કામદેવ, રૂપોના દેવતા કહેવાય છે. રૂપ બરાબર છે. આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. તો આ હોશિયાર વિદ્યાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. નિંદાના રૂપમાં વખાણ થયા.
તો વ્યાજ સ્તુતિ એટલે નિંદાના રૂપમાં વખાણ અને વખાણના રૂપમાં નિંદા કરવામાં આવતી હોય એવો અલંકાર છે એ વ્યાજ સ્તુતિ અલંકાર છે. સમજાઈ ગયો? ટૂંકમાં એ પંક્તિ હશે ને કટાક્ષ વાળી હશે, મર્મ એમાં છુપાયેલો હશે, એ સમજી લેવાનું કે એ વ્યાજ સ્તુતિ અલંકાર છે. ત્યાર પછી આવે છે શ્લેષ અલંકાર. આમાં શબ્દની રમત છે. જેમ આપણે પહેલો અલંકાર જોયો હતો ને યમક, એવી રીતના આમાં શબ્દની રમત છે. જોડણી જોડતા કે જોડણી તોડતા એક જ શબ્દના બે અર્થ થાય. જો ઓમાં બે અલગ અલગ શબ્દ હતા, જો આ ફરક ધ્યાનમાં રાખો. શ્લેષ અને યમક આમાં જોડણી જોડતા કે જોડણી તોડતા એકના એક શબ્દના બે અર્થ થાય, એને શ્લેષ અલંકાર કહેવામાં આવે છે. નાનો એવો એક પ્રસંગ છે, એટલે અલંકાર તમને યાદ રહી જશે. રવિન્દ્રનાથ ઠાકોર બરાબર કલાગુરુમાં, હવે એને ત્યાં કાકા કાલે મળવા ગયા. બરાબર બપોરનો સમય ને દોમ તપતો તાપ હતો, વૈશાખ મહિનો. હવે ગુરુદેવ પોતાના ફળીમાં ખુરશી નાખીને બપોર વચારે તડકા ધોરના બેઠે. વિચારો, વૈશાખ મહિનો, ધોમ તપતો તાપ, અને એમાં ફળિયામાં ખુલ્લા આકાશ નીચે તડકામાં ખુરશી નાખીને બેઠે. મારા તમારા જેવા જોવે તો ગાંડા જ ગણે. 45-42 ડિગ્રીમાં અહીંયા શું કાજલ કરાવ્યા, નમસ્તે કહી વૈશાખ. બહારથી કોઈ આવ્યું ના તો રવિન્દ્રનાથ ઠાકોર અંદર લઈ ગયા, અંદર લઈને બેઠા અને અવસ્થો જે વિવેક કર્યો. કાલે તમને સમજાણું નહીં કે આવો ધોમ કરતો તાપ છે ને ગુરુદેવ અહીંયા કેમ છે. એટલે ગુરુદેવ પારખી ગયા, કારણ કે પ્રશ્ન છે. એટલે પૂછ્યો એને કઈ પ્રશ્ન છે ને, હા મને ન સમજાતો કે આવો વૈશાખ મહિનાનો ધોમ કરતો તાપ અને તમે ખુરશી નાખીને ત્યાં બેઠા છે, તડકો નથી લાગતો. એ જે જવાબ આવે છે ને એ શ્લેષ અલંકાર બને. એને શું જવાબ આપ્યું? એને કીધું, રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય. સમજ્યા? રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય. સમજ્યા માટે શ્લેષ અલંકારનું ઉદાહરણ. જો શ્લેષ ક્યાં છે? રવિ. રવિ એટલે સૂર્ય, અને એનું નામ શું હતું? રવિન્દ્રનાથ. એનું પોતાનું નામ શું હતું? રવિન્દ્રનાથ. એટલે કે રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં છે? સમજાણું? શ્લેષ. એક જ શબ્દના બે અર્થ, અથવા જોડણી જોડતા કે તોડતા, એ શબ્દના બે અર્થ થાય તો એ શ્લેષ થાય. દાખલા તરીકે આપણે કહે ને કે છોકરી જોવા જાય ને પછી પાત્ર પસંદ કરે, એની પાત્ર. પછી કોઈ કહે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે એક પાત્ર એટલે વાસણ, તેમાં પાણી નથી, અને એક પાત્ર એટલે વ્યક્તિ, ત્યાં પાણી વિનાનું એટલે આશ્લેષ. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. તો એક જ શબ્દના બે અર્થ થયા. જો હે તો સમજી લેવાનું કે રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે.
રવિ નીચ કર. કર કર શબ્દના બે અર્થ. એક કર એટલે કિરણ અને કર એટલે આનંદ. રવિ નીચ કર તેની ઉપર ફેરવે છે. આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે? આ રમણીનો રાગ, રાગના બે અર્થ થયા છે. એક રાગ એટલે સુર વાળો ગાય અને એક રાગ એટલે પ્રેમ અનુરાગ. રમણીનો રાગ બે અર્થ થયા છે. કોને મુગ્ધ ન કરે? તો અહીંયા રાગ એટલે પેલી કંઠની સુરની મધુરતા, અને એક રાગ એટલે અનુરાગ સ્નેહ, અને એક રાગ એટલે લાલાશ પણ થાય. લાલાશ પણ થાય. તો આ શ્લેષ અલંકાર. તમારે ધ્યાન શું રાખવાનું છે? એકનો એક શબ્દ બે અર્થ આપતો હોય ને, બરાબર, તો સમજી લેવાનું કે શ્લેષ અલંકાર છે. જે વાંચે ચોપડી, જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. ચોપડીના કેટલા અર્થ થયા? એક ચોપડી એટલે પુસ્તક. જે વાંચે ચોપડી. બીજું ચોપડી એટલે આપણે જે ઘી ચોપડી, ચોપડી નાખે. અને ત્રીજું ચોપડી, ચોપડી, ચોપડી ચાર પડ વાળી, ચાર પડ વાળી એટલે ચોપડી. ત્રણ અર્થ થયા. આ શ્લેષ થાય. એક ને એક શબ્દ છે. એક ચોપડ, એક ચાર પડ વાળી રોટલી અને એક પુસ્તક. તો આ રીતના કોઈ પણ પંક્તિની અંદર એકનો એક શબ્દ બે અથવા વધુ અર્થ આપે, અથવા જોડણી જોડતા કે તોડતા એ શબ્દનો અર્થ બદલી જતો હોય તો એ અલંકાર છે એ શ્લેષ અલંકાર છે. સમજાઈ ગયું બરાબર? ત્યાર પછીનો અલંકાર અનન્વય. આ સાવ સહેલો છે. આ તમને બધાને આવડે. આપણે પહેલામાં સરખામ કરી રૂપ આપ્યું, ચડિયાતું બતાવ્યું, શક્યતા બતાવીને એવું બધું કર્યું. અહીંયા ઉપમેય જેટલું અદ્વિતીય છે, એટલું અનન્ય છે કે નથી એની સરખામણી થતી, નથી એને રૂપ આપી શકાતું, નથી એને ચડિયાતું બતાવી શકાતું. શું કામ? એ પોતે જ એટલું પાવરફુલ છે ઉપમેય. એટલા માટે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ થાય. અને આના માટેનું શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ આપણે બધાને ખ્યાલ છે, માં તે. એ એટલું અદ્વિતીય છે કે એની સરખામણી કે રૂપ કે કશું કઈ આપી નથી શકાતું. એટલા માટે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે અનન્વય એ અલંકાર છે, એ અનન્વય અલંકાર છે. હિન્દુસ્તાન તે હિન્દુસ્તાન, જોગનો ધોધ તે જોગનો ધોધ. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે. ગાંધીજી એટલે ગાંધી. ત્યારે આ અનન્વય અલંકાર બને છે. પછી આવે છે છેલ્લો સજીવાલંકાર. હવે આ અલંકારનું જે નામ છે ને એવા જ એના ગુણ છે. સજીવનું આરોપણ કરવું. નામ સજીવારોપણ, સજીવ પ્લસ આરોપણ. તો કોઈ નિર્જીવ વસ્તુ ઉપર સજીવનું આરોપણ કરીએ એટલે સજીવારોપણ અલંકાર બને છે. હા, દિવાલ થર થર ધ્રુજે.
દિવાલ થરથર ધ્રુજે. જો એ પાછું રૂપો કે બીજા છોકરા ને ઘોડાનું રૂપાય. નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ. ફૂલો હસતા. આભ રૂવે એની નવલખ ધાર. આભ રૂવે એની નવલખ ધાર. હવે આભ રડે પણ જે વરસાદ વરસે છે તો કવિએ કેવું આભ રૂવે એની નવલખ ધાર. 9 લાખ ધારથી આભ. તો નિર્જીવમાં સજીવનું આરોપણ કર્યું. દૂરના ડુંગરો સાદ પાડીને બોલાવતા હતા. દૂરના ડુંગરો સાદ પાડીને બોલાવતા. ડુંગર કોઈ દિવસ બોલાવે નહીં પણ કવિ બોલાવે. કવિ પાસે એવો જાદુ છે એ બોલાવે છે. અને આપણે આય પાડવી પણ એની અભિવ્યક્તિને સચોટ હોય ના આ નખ ચૂક્યું તે કાંજી આ પાડવું જ પડે. એ કામ જ છે, પ્રશ્ન જ છે. તગડીના પાદર વિંધીને સડક દોડતી હતી. તગડીના પાદર વિંધીને સડક દોડતી હતી. સડક તો કઈ દોડતી નથી પણ એની ગતિ એવી છે પેલા બરાબર છે છકડાની. અહીંયા સડકને જીવતી કરી દીધી લેખક. ટૂંકમાં આ શેરો છે સાહેબ. નિર્જીવ વસ્તુમાં સજીવ આરોપણ. તમને ખ્યાલ આવી જ જાય. રાતો રાત વનપટ પડખું બદલે છે. રાતો રાત વનપટ પડખું બદલે છે. હવે વનપટ પડખું આમ બદલે નહીં બરાબર, પણ એ એવું ચિત્રણ કરેલું છે કે એ એવું ફિલિંગ આવે દ્રશ્ય જોઈ. વનપટ પડખું બદલે તો નિર્જીવમાં સજીવનું આરોપણ એટલે સજીવ આરોપણ. પછી જો બીજા બે છે કે અતિશયોક્તિ. જેમ આપણે પેલું વ્યતિરેક કહ્યું ને એ રીતે ઘણી વાત આપણા માન્યમાં આવતી ન હોય. આપણે કઈ બસો હોય અતિથી મોટી મોટી ફેંકતા હોય આપણે કઈ બસો નથી થાય. તો અતિશયોક્તિ અલંકાર પણ છે. સમજે તેનું મુખ એ બીજો ચંદ્ર છે. દુનિયામાં એક જ ચંદ્ર છે પણ અતિશયોક્તિ ચંદ્ર. તેનું મુખ એ બીજો ચંદ્ર છે. આવું બનવાનું નથી પણ એ અતિશયોક્તિ કરેલી છે. એ નાટક એટલું કરુણ કે થિયેટર આખું અશ્રુ સાગર બની ગયું. એ નાટક એટલું કરુણ કે થિયેટર આખું અશ્રુ સાગર બની ગયું. આવું બને કોઈ આખું થિયેટર રોતા હોય ત્યાં સુધી ભરાઈ ગયું હોય. અતિશય તમે વાંચો ને તમને એમ લાગે કે કોઈ વાત માન્યમાં આવેલી એમાં લાગેલી નથી, પણ કવિએ એને અસરકારક બનાવવા માટે આવું કરેલું છે. તો સમજી લેવાનું કે એ અતિશયોક્તિ અલંકાર છે. એ હતું કટક. કટક એટલે શેની? એ હતું કટક કે નાના તે તો તલવારોનું અરણ્ય. તે તો તલવારોનું અરણ્ય. એ હતું કટક તો કે નાના તલવારોનું અરણ્ય. સૈન્ય નીકળ્યા બધા તલવાર લઈ, આખું સૈન્ય ઉપર તલવાર લઈ નીકળવું. દૂરથી જો તલવારોનું જંગલ. હકીકતમાં તલવારોનું જંગલ હોતું નથી. અતિશયોક્તિ. તો આ રીતે અતિશયોક્તિ અલંકાર જેમાં ઉપમેય છે એ ઉપમાન છે એને એવું કલ્પવામાં આવે કે આપણને એક પણ વિચાર આવે આવું થઈ શકે કંઈક વધુ પડતું છે. એ અતિશયોક્તિ અલંકાર છે. પછી હજી એક છે એવો સ્વભાવોક્તિ.
એટલે પોતે જ બોલે, સ્વભાવ. માણસનો પોતાનો સ્વભાવ બોલતો. અચાનક જે શબ્દ નીકળી જાય ને, આપણે કહીએ ને એ તો એના સ્વભાવગત બોલે. જવા દો ને તો સ્વભાવ એવો છે. ઘણી વખત એવું કહીએ ને, કોઈ એવું ખરાબ બોલી દીધું, કોઈ એવું માઠું લાગે એવું બોલી દીધું, એટલે આપણે એનું ધ્યાનમાં ન લેવો, એનો સ્વભાવ જ એવો છે. આવું આપણે કહેતા હોય. એ સ્વાભાવિક વ્યક્તિ, બરાબર છે. એટલે જેવો સ્વભાવ હોય ને એ મુજબની ઉક્તિ કરવી, જેવું હોય ને એવું યથાર્થ આલેખન કરવું, એ પણ સ્વભાવ વ્યક્તિ અલંકાર બને. આવી જે ક્ષણ હોય સામે અષાઢી ઘન હોય, આવી જે ક્ષણ હોય સામે અષાઢી ઘન હોય. અત્યારે આ માહોલ છે, જો અષાઢી ઘન એટલે અષાઢના વાત જે છે એવું, જો અત્યારે એવો માહોલ છે, એ જોઈને નવા શબ્દ નીકળી, આ સ્વભાવ બરાબર જે છે એ યથાર્થ. વળી કો ડોસીમાં દૂરે પોપચા તપકીરીઓ પહેર્યો છે, નાકમાં ફાકો માર્યો છે, તપકીરનો મૂક્યા છે હાથ ને બે માથે, કને છે મૂકી પોટલી અને બે હોઠથી બોખા રહે છે રામગાણ. એક એવું ચિત્ર આવ્યું જો અહીંયા સુંદરમનું આ સરસ વાત. એક ડોસીમાં દૂર પોમચા તપકીરીઓ પહેર્યો છે, એને જે પોમચો તપકીરિયા કલર, નાકમાં ફાકો બજર ભરેલો છે, હાથ બે માથે, કને છે મૂકી પોટલી, માથા ઉપર પોટલી મૂકી, માથે બે હાથ અને બે હોઠથી બોખા છે રામગાળ, અને એ રામનું નામ લેતા ચાલે. આ એક એવું દ્રશ્ય છે, એનું કવિએ વર્ણન જે છે એવું યથાર્થ, એટલે સ્વભાવ. શોક આવે છે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. આ ઉર્મિલાનું છે, ઉમાશંકર જોશીનું પદ્ય નાટક, સોરી ખંડકાલ, બરાબર. એમાં ઉર્મિલાની સ્થિતિ બતાવે છે કેવી હતી. આ સ્વભાવથી આવી દેખાતી. શોક આવે છે હૃદય ભરતી કંપતી ભીતિઓથી, ને ચિંતાથી જ્વલિત મનથી સંભ્રમે વ્યગ્ર થાતી. તો એક એનું ચિત્ર બતાવ્યું છે કે એ કેવી લાગે છે, એની ઉપર ચિંતાનો ભાર છે અને વ્યગ્ર થઈને ચિંતાના ભારથી એ ઊભી છે. તો આવું વર્ણન જે યથાર્થનું વર્ણન આવે, અતિશયોક્તિ નહીં, એની વિરુદ્ધનું છે. જો જે છે એ વાસ્તવ, પેલામાં વાસ્તવિકતા નથી, બંને ઓપોઝિટ છે. એ સ્વભાવોક્તિ અલંકાર છે. કાંઈ અલંકાર અઘરા? કાંઈ અઘરા નથી. હવે ખાસ તો આનો મહાવરાની પ્રેક્ટિસ જરૂર છે. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલા અલંકાર ઓળખાતા થઈ જશે. અને એક એક વાક્યમાં વ્યાખ્યા મેં તમારી સામે રજૂ કરી, બરાબર છે. એક એક સેન્ટેન્સ ફરી વખત આપણે લઈ લઈએ. માનો કે આમાં સરખામણી થાય એટલે ઉપમા, આમાં રૂપ એક રૂપ બતાવો એટલે રૂપક, આમાં વ્યતિરેક એટલે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં. ઉપમેય જેટલું અદ્વિતીય છે, સરખામણી નથી થતી. ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે. વખાણના રૂપમાં નિંદા, નિંદાના રૂપમાં વખાણ. શક્યતા દર્શાવે, સંભાવના દર્શાવે. ઉપમેય જે ઉપમાન છે ને એવું સંભાવના, શક્યતા દર્શાવે. જોડણી જોડતા કે જોડણી તોડતા, અથવા એકના એક શબ્દના બે મિનિંગ થાય, બે અર્થ થાય. વિશ્લેષ અલંકારમાં અને નિર્જીવમાં સજીવનું. મને આશા છે કે તમને બધાને અલંકારો છે વ્યવસ્થિત આવડી ગયા. શુભરાત્રિ, નમસ્કાર.